ગત દિવસે વાલોડ ગામના કિનારેથી ગૌવંશની હત્યા કરેલ અવશેષ મળી આવ્યા હતા। સતત 3 દિવસથી ગૌમાંસ અને ગૌહત્યાના અવશેષ મળવાથી રોષે ભરાયેલા હિન્દુ સમાજે આજરોજ વાલોડ મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। હિન્દુ સમાજ માટે ગાય પૂજનીય છે। હિન્દુ સમાજ અને પુરાણોમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે, પરંતુ કેટલાક વિદ્યાર્થી લોકો ભારતમાં રહી બહુસંખ્યક હિન્દુઓની લાગણીને દુભાય એવા કામ કરતા હોય છે અને ગૌહત્યા બેફામ રીતે કરતા હોય છે। ગત દિવસોમાં સતત 3 દિવસ ગૌમાંસ મળવો અને ગૌહત્યા કરેલ અવશેષ મળવાની ઘટના તાપી જિલ્લામાં બનવા પામી છે, જેમાં ક્યાંક ને ક્યાંક તંત્રનું setting.com હોય એવું ચિત્ર સામે આવી રહ્યું છે। વાત કરીએ હાલમાં બનેલા બનાવની, તો ગત દિવસે વાલોડ ગામના કિનારે ગૌવંશના હત્યા કરેલ અવશેષ મળી આવ્યા હતા। આ ઘટના બાદ સમગ્ર વિસ્તારના હિન્દુઓમાં આક્રોશની લાગણી ફેલાઈ હતી। 3 દિવસમાં તાપી જિલ્લામાં ગૌમાંસ મળવાની અને ગૌહત્યાની સતત ઘટના બનતા હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી। ગૌ માતાની હત્યા કરી હિન્દુ સમાજની લાગણી દુભાવતા તત્વો સામે સખત કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે અને જો આરોપીઓની ધરપકડ ન થાય તો રાજ્યના ગૃહમંત્રી સુધી રજૂઆત કરવા ચીમકી અપાઈ છે। નોંધવું રહ્યું ક્યાંક ને ક્યાંક શાંત રહેલો હિન્દુ સમાજ બહુ સહન કરી લે છે, તેથી પોલીસ તંત્ર કે સરકારની આંખ ઉઘાડતી નથી। હિન્દુ સમાજની લાગણી દુભાય એવા કાર્યો કરનાર સામે સખત કાર્યવાહી થઈ તો આવું કામ કરતા લોકોના હાથ ધ્રુજે। પણ ક્યાંક ને ક્યાંક તાપી જિલ્લામાં પોલીસ પ્રશાસનની નબળી કામગીરીના કારણે હિન્દુઓની લાગણી સતત દુભાઈ રહી છે અને જો આવું ને આવું ચાલુ રહ્યું તો આક્રોશિત થયેલો હિન્દુ સમાજ ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લઈ આવા કસાઈઓને સજા આપશે તો એના માટે જવાબદાર કોણ તે મોટો સવાલ। ત્યારે આવા આરોપીઓને પકડવા પોલીસને સફળતા મળે છે કે કેમ તે જોવું રહ્યું। રિપોર્ટર વિંદેશ્વરી શાહ સાથે હેતલ કોકણી, સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી। જી આપનો પરિચય? મારું નામ સાજન ભરવાડ છે। વાલોડ તો ઠીક, પણ સમગ્ર ગુજરાતમાં અત્યારે રોજ બેરોજ ગૌ હત્યાના બનાવો એટલા બની રહ્યા છે કે પૂછો નહીં વાત। સરકાર હિન્દુત્વની છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર 30 વર્ષથી છે, છતાં પણ પહેલા એક સમય હતો કે એક ગાય કપાતી એટલે દક્ષિણ ગુજરાત ભડકે બળતું અને આજે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે ગૌ હત્યા થઈ રહી છે। અને પોલીસ પ્રશાસનની વાત કરું, થોડા દિવસ પહેલા જે તાપી જિલ્લાના એસપી સાહેબ છે પટેલ સાહેબ, એને હું રૂબરૂ મળી આવેલો અને બધા સ્થળો પણ બતાવેલા કે સાહેબ જંગલોમાં આ જગ્યાએ ગૌ હત્યા થાય છે, ગાયની કતલ થાય છે અને કોણ કરે છે એના પણ નામ સરનામા મેં આપેલા, પણ છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। જો ગૌરક્ષકોને સાથે રાખી અને આ અભિયાન ચલાવે તો અત્યારે જે આ હબ બની ગયો છે તાપી જિલ્લો, ગૌ હત્યાનું એક મોટું કેન્દ્ર બની ગયું છે, એના ઉપર કડકમાં કડક પગલાં લે એવી જ અમારી બધાની માંગણી છે, લાગણી છે। અને જો ટૂંક સમયમાં જો આનો કંઈ નિવાડો ન આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે નહીં પણ ભગતસિંહ અને સુખદેવના માર્ગે જ કામ કરીશું। જી આપનો પરિચય? મારું નામ સંજય ગામિત છે। હું એક સામાજિક કાર્યકર્તા છું વાલોડ નગરનો। અમે આજે વાલોડ તાલુકા હિન્દુ સંગઠન દ્વારા ગત 29મી તારીખે વાલોડના ડોળકિયા ફળિયાના ખેતરમાં જે ગૌ હત્યા કરીને એના જે અવશેષો, એનું ડોકું ને એવું જે નાખી ગયા હતા, પોલીસ પ્રશાસનને અમે આ બાબતે ફરિયાદ પણ વાલોડ ગામના ડેપ્યુટી સરપંચ ભાઈ અપૂર્વભાઈ વ્યાસે આપી છે અને આજે 29 તારીખના 4-5 દિવસ થઈ ગયા છતાં પણ પોલીસ પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી થયેલ નથી, જેના અનુસંધાને આજના વાલોડ નગરના હિન્દુ સમાજે ઉપસ્થિત ભેગા થઈને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એમને જણાવ્યું છે કે વાલોડ નગરની અંદર આવી ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે અને પોલીસ પ્રશાસન આ બાબતે સખતમાં સખત કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે। અમે આવનારા દિવસોમાં રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પણ આ બાબતે અમે એક આવેદનપત્ર આપવા જવાના છે, એમને રજૂઆત કરવાના છે કે આ પ્રકારની જે પ્રવૃત્તિ કરે છે અને સમાજની અંદર જે અસામાજિક તત્વો છે એ આ એક વાલોડની અંદર ધાર્મિક લાગણીઓ દુભાવવાની, હિન્દુ સમાજની લાગણીને દુભાવવા માટે જે પ્રયત્ન કરે છે એવા અસામાજિક તત્વોને કોઈપણ સંજોગોની અંદર એ લોકોની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે। જો આરોપી હજુ સુધી પકડાયા નથી, 3 દિવસનો સમય વીતી ગયો છે, તો આવનારા સમયમાં આપની શું રણનીતિ હશે? આવનારા સમયની અંદર આજે અમે આવેદનપત્ર આપ્યું છે, જો 1-2 દિવસની અંદર આની ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અથવા તો જે હિન્દુ સંગઠનના જે યુવાનો છે એ ભેગા મળીને જે કાર્યક્રમ અસરકારક કાર્યક્રમો આ વિષયમાં આપવાના થાય એ અમે આપીશું। અને અમારી પોલીસને એવી વિનંતી પણ છે કે વાલોડની અંદર 4 રસ્તા જેવી જગ્યાઓ ઉપર રોજ સાંજે જે આજુબાજુથી જે આવે છે એ લોકોની તમે પીયુસી ચેક કરો છો, એ લોકોના હેલ્મેટો ચેક કરો છો, એવા બધાને પકડી શકો છો, તો આવા આરોપીઓને તમે કેમ નથી પકડતા? આજે 4 દિવસ થઈ ગયા, હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે, સમાજમાં વૈમનસ્ય પેદા થાય એવી સ્થિતિ છે।
અને આ એક ગંભીર મુદ્દો છે. છતાં પણ પોલીસ પ્રશાસનની કાર્યવાહીથી અમે સંતુષ્ટ નથી. અમને અમારી સરકાર પર ભરોસો છે અને આવનારા દિવસો અમે હર્ષભાઈને રજૂઆત કરવાના છે. અમને એવી આશા છે કે આ વિષયની અંદર અમને ચોક્કસ ન્યાય મળશે અને આ જે ગુનાહિત પ્રવૃત્તિ જે લોકો કરી રહ્યા છે એ પ્રવૃત્તિ અટકાવવામાં આવશે.